नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो नमो भ्यः सर्वोपप्लवरहित प्रत्यगर्थो अहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह करवावहै वधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे अठारमो श्लोक। सवेत्ति वेद्यं तत्सर्वं नान्यस्तस्यास्ति वेदिता विदिता विदिताभ्यां तत् पृथक् बोधस्वरूपकम् बोधेऽप्यनुभवो यस्य न कथञ्चन जायते तं कथं बोधयेच्छास्त्रम् दुष्टं नरसमाकृतिम्
जिह्वा मेऽस्ति न वेत्युक्ति लज्जायै केवलं यथा न बुध्यते मया बोधो बोद्धव्य इति तादृशी यस्मिन्नस्ति लोके बोधस्तत्तदुपेक्षणे यद्बोधमात्रं तत् ब्रह्म इत्येवं धीर्ब्रह्म निश्चयः। आचार्य विद्यारण्य मुनि जी ने आत्मानुसंधाननी एक सरल प्रक्रिया बतावी। केवी रीते आ जगतने माध्यम राखी जगदीशना दर्शन करवा। नाम रूपनी उपेक्षा करी अने जे बोध मात्र चैतन्य मात्र जे छे एना उपर वारंवार दृष्टि लई जवी। आम तो आ बहु ज सरल छे, परंतु आपणे जोयुं तो गए वखते ए प्रमाणे के नामरूपनी उपेक्षा त्यारे ज थई शके ज्यारे एमां महत्व बुद्धि न होय, सत्यत्व बुद्धि न होय, ए कामनुं न लागतुं होय। कोईपण वस्तु जो कामनी लागती होय तो एनी उपेक्षा जीव क्यारे करतो नथी। એટલા માટે આત્મજ્ઞાનની સાધનામાં પ્રથમ વૈરાગ્યને કહેવામાં આવે છે। વૈરાગ્ય વગર ઉપેક્ષા સંભવ નથી, વૈરાગ્ય વગર મિથ્યાત્વ નિશ્ચય સંભવ નથી, અને આ બંને સંભવ ન બને તો વૈરાગ્ય વગર અદ્વિતીયાત્મ બોધ પણ સંભવ બનતો નથી। તો આ બધો જ આધાર વૈરાગ્ય રૂપી સાધન પર રહેલો છે। શ્રવણ કરવાથી ઘણું બધું જાણવા તો મળી જાય છે, માહિતી તો ઘણી બધી મળી જાય છે। એના અભાવથી એ જ્ઞાન મારા જીવનમાં કાર્યકારી બનતું નથી, ફળ પ્રદાન કરનારું બનતું નથી। વારંવાર ઉપેક્ષા કરવાને માટે એટલા માટે જ કહેવામાં આવે છે કે એક બે વખતની ઉપેક્ષાથી કામ નહીં બને। અંતરમાં સત્યત્વ બુદ્ધિના સંસ્કાર, રાગના સંસ્કાર એટલા બધા દ્રઢ રહેલા છે કે એક બે વખત સાંભળવાથી કે કહેવા માત્રથી એ સંસ્કારો જલ્દી હટતા નથી। એટલા માટે ફરી ફરીને અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે। સમજ્યું હોવા છતાં પણ એવું આપોઆપ થતાં બહુ વાર લાગે છે કે નામરૂપનું દર્શન કર્યું અને તરત તેમાં મિથ્યાત્વ નિશ્ચય થઈ ગયો, એવું બહુ જલ્દી થતું નથી, બલ્કિ વારંવાર એ સંસ્કાર જ પ્રતિબંધ બનતા હોય છે। અને આપણે જાણીએ છીએ કે સંસ્કારને ક્ષીણ કરવાને માટે ઉપાય કેવલ અભ્યાસ જ છે,
ફરી ફરીને કરતા રહેવું, ફરી ફરીને મિથ્યાત્વ નિશ્ચય કરી ફરી ફરીને ઉપેક્ષા કરતા રહેવું, એ અભ્યાસથી જ સંસ્કાર શિથિલ થાય અને અંતે સર્વત્ર બ્રહ્મ નિશ્ચય કરવો સંભવ બને. આ રીતે આ સાધન આચાર્યએ દર્શાવ્યું. આગળના શ્લોકમાં દર્શાવવામાં આવે છે કે વસ્તુતઃ અહમનું સ્વરૂપ આગળ પંચભૂતને લઈ અને દર્શાવ્યું કે બાહ્ય જગતમાં જે કંઈ પણ ભાન થાય છે ત્યાં નામરૂપની ઉપેક્ષા કરી અને ચૈતન્ય માત્રને સામે રાખો. એવી રીતે જે અહમ જે છે ત્યાં પણ શું કરવાનું તો એને દર્શાવે છે આગળના શ્લોકમાં. પંચકોશ પરિત્યાગે સાક્ષી બોધાવશેષતઃ સ્વસ્વરૂપં સ એવ સ્યાત શૂન્યત્વં તસ્ય દુર્ઘટં જેવી રીતે બાહ્ય જગતમાં પંચભૂત કે પંચભૂતમાંથી ઉત્પન્ન થયેલ નામરૂપ જે છે એ ચૈતન્યની ઉપાધિ છે. એવી જ રીતે અહીંયા પંચકોશ એ ચૈતન્યની ઉપાધિ છે. સમષ્ટિ લેવલે પંચમહાભૂત ચૈતન્યની ઉપાધિ છે અને વ્યષ્ટિ લેવલ પર પંચકોશ એ ચૈતન્યની ઉપાધિ છે. જેવી રીતે આગળના શ્લોકમાં કહ્યું કે નામરૂપની ઉપેક્ષા કરવાથી યદ્બોધ માત્રમ, જે બોધ માત્ર જ્ઞાન માત્ર જે અવશિષ્ટ રહેશે એ જ શું છે? બ્રહ્મ છે. બ્રહ્મ યાને વ્યાપક ચૈતન્ય. અને અહીંયા કહે છે કે પંચકોશનો પરિત્યાગ કરવાથી જે અંતે અવશિષ્ટ રહેશે એ જ છે સાક્ષી ચૈતન્ય. તો પંચકોશ પરિત્યાગે સાક્ષી બોધાવશેષતઃ, પંચકોશનો પરિત્યાગ કરવાથી સાક્ષી રૂપ બોધ ચૈતન્ય અવશિષ્ટ રહેશે અને સ એવ સ્વસ્વરૂપમ સ્યાત, એ જ પોતાનું સ્વરૂપ છે. તસ્ય શૂન્યત્વમ દુર્ઘટમ, એ શૂન્ય છે એવું કહેવું એ યુક્તિયુક્ત નથી. પંચકોશનો પરિત્યાગ થયા પછી કંઈ રહેતું નથી, શૂન્ય માત્ર શેષ રહેશે એવું કહેવું સંભવ નથી. તો અહીંયા એ વ્યષ્ટિ લેવલ પરનો વિવેક આચાર્ય દર્શાવે છે કે પંચકોશનો પરિત્યાગ કરવાથી, પરિત્યાગનો અર્થ શું? પંચકોશનો પરિત્યાગ એટલે કોઈ મૃત્યુ જેવી સ્થિતિ નથી, પરંતુ પરિત્યાગનો અર્થ છે જેવી રીતે નામરૂપની ઉપેક્ષા કરી અને અધિષ્ઠાનમાં દૃષ્ટિ લઈ જવાની હતી, એવી જ રીતે અહીંયા પણ પંચકોશની ઉપેક્ષા કરી અને એનું અધિષ્ઠાન જે સાક્ષી ચૈતન્ય છે ત્યાં દૃષ્ટિ લઈ જવાની છે. તો પરિત્યાગનો અર્થ
કોઈ એને નષ્ટ કરી દેવું એવું નથી, પણ પરિત્યાગ કેવી રીતે? સમજપૂર્વક, વિવેક વિચારપૂર્વક. જેવી રીતે સમષ્ટિ લેવલ પર વિચાર કરવામાં આવે કે આ નામ રૂપ જે છે એ કંઈ જ નથી, એ પ્રતીતિ માત્ર છે, સત્ય અધિષ્ઠાન જ છે. એવી જ રીતે અહીંયા પણ વિચાર કરવામાં આવે કે આ પંચકોશ જે છે એ હકીકતમાં પ્રતીતિ માત્ર છે, એનાથી વિશેષ એ કંઈ છે નહીં. જેને કહેવામાં આવે કે પંચકોશ એ એનામાં દેખાવાની યોગ્યતા છે, હોવાની યોગ્યતા નથી. દેખાવાની યોગ્યતા છે અને દેખાય છે. શરીર આદિ આ બધું અનુભવમાં આવે છે. પ્રતીતિની યોગ્યતા છે, દેખાવાની યોગ્યતા છે, પણ વાસ્તવમાં હોવાની યોગ્યતા નથી. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો જાદુગર જે છે ત્યાં 1000ની 500ની નોટ દેખાડવાની યોગ્યતા છે, પણ હકીકતમાં હોવાની યોગ્યતા નથી. તો એણે જાદુગરીના શો જ ના કરવા પડે, બરાબર? પણ એ કરવા પડે છે એનો અર્થ વાસ્તવમાં એ હોવાપણું ત્યાં નથી. એ દેખાડી શકે છે, ઘણી બધી નોટો ઉડતી દેખાડી શકે છે, પરંતુ એ દેખાડવા માત્ર પૂરતું છે. વાસ્તવમાં ત્યાં એ હોવાની યોગ્યતા નથી. હોય તો આ બધું એણે કરવું જ ના પડે. તો દેખાડવું અને હોવું બંને અલગ વસ્તુ છે. એવી જ રીતે આ પંચકોશ જે છે એ દેખાય છે. દેખાય છે મીન્સ અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે, એની પ્રતીતિ થાય છે, પરંતુ એ વાસ્તવમાં હોવા જરૂરી નથી. જેવી રીતે ઘટ દેખાય છે, પણ ઘટના સંદર્ભમાં વિચાર કરીએ તો ત્યાં વાસ્તવમાં ઘટ જેવું કંઈ છે નહીં. જે છે એ માટી માત્ર છે. મૃત્તિકેત્યેવ સત્યમ. તો ઘટમાં પણ શું કહેવાય? દેખાવાની યોગ્યતા છે, પણ હોવાપણાની યોગ્યતા ઘટમાં નથી. સમજાયું? દેખાવાની યોગ્યતા ઘટ જણાય છે એની ના નહીં, પણ વાસ્તવમાં ત્યાં ઘટ શોધવા જઈએ તો ક્યાંય ઘટ મળવાનો નથી. એવી જ રીતે આ પણ ઘટ છે, આ પણ દેખાય છે. આપણને પેલો ઘટ બહુ જલ્દી સમજાઈ જાય છે, પણ આ ઘટ છે એવું જલ્દી સમજાતું નથી. શા માટે? સત્યત્વ બુદ્ધિ કેવી છે? અત્યંત દ્રઢ છે. પહેલાં ઘટની તો ઉપેક્ષા કરી દેવી બરાબર છે. ઘટ જેવું કંઈ નથી. શું છે? માટી માત્ર છે. પણ આ ઘટ જેવું કંઈ નથી, હું ચૈતન્ય માત્ર છું, ત્યાં સુધી પહોંચવું એ કઠિન થઈ જાય છે. કારણ કે તાદાત્મ્ય એટલું બધું દ્રઢ છે. ઘટ તો ત્યાં લાગે છે કે ઘટ બરાબર છે, એક ઘટ નહીં તો બીજો ઘટ, કંઈ વાંધો નહીં, એ ન રહ્યો કે તૂટી ગયો કે બીજા કોઈનો થઈ ગયો. પણ આ ઘટની સાથે એટલું બધું તાદાત્મ્ય છે કે એનાથી ભિન્ન હું પોતાને જલ્દી જોવાને માટે તૈયાર જ નથી. એ જ વિવેક શાસ્ત્ર કરાવે છે. વેદાંતનો મુખ્ય વિષય આ વિવેક કરાવવો એ જ છે. દેહાદિથી તું વિલક્ષણ છે. તારું સ્વરૂપ આ દેહ, મન, ઇન્દ્રિય આ બધું નથી. આ પંચકોશનો જ્યારે તું પરિત્યાગ કરે, એની ઉપેક્ષા કરે, ઉપેક્ષાને એમાં મિથ્યાત્વ નિશ્ચય કરે, ત્યારે અંતે તું ક્યાં પહોંચી શકે? તો કે સાક્ષી બોધાવશેષતઃ. અંતે સાક્ષી જે બોધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે છે ત્યાં પહોંચી શકાય. આમ પણ જોઈએ તો સમષ્ટિ લેવલ પર પણ નામરૂપના સંદર્ભનો વિચાર કરવામાં આવે તો ક્યાં સુધી પહોંચાય છે? સત ચિત્ત.
આ ભાન થાય જ છે કે સર્વ નામરૂપની પાછળ શું છે? અસ્તિ અસ્તિ અસ્તિ. આ સત સ્વરૂપ વ્યાપ્ત છે. એટલું જ નહીં, એનું ભાન થાય છે. એટલા માટે એને ચિત્ત પણ આપણે કહી શકીએ કે સમજી શકીએ કે ભાન થાય છે, તો ચિત્તને પણ સમજી શકીએ. એવી જ રીતે જ્યારે અહમના સંદર્ભમાં, શરીરાદિ પંચકોશના સંદર્ભમાં જ્યારે વિવેક કરવામાં આવે તો ત્યાં પણ સમજી શકાય કે હું આનાથી વિલક્ષણ કંઈક અસ્તિત્વ ધરાવનાર એવું તત્વ છું. શરીર આવે છે, જાય છે, મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને અવસ્થાઓ બદલાતી રહેશે. હું એને જાણનારો, એનાથી વિલક્ષણ અસ્તિત્વ ધરાવનાર, એટલું જ નહીં, સાથે સાથે ચિત્ત સ્વરૂપ, એવો સચ્ચિત સ્વરૂપ અહમસ્મી, હું છું. તો બંને બાજુ આ ભાન થાય છે. જગતમાં પણ દરેક નામરૂપની પાછળ સચ્ચિત વ્યાપ્ત છે, અહીંયા પણ સચ્ચિત વ્યાપ્ત છે. તો વિશ્લેષણ કરવાથી ત્યાં પણ એ જ અવશિષ્ટ રહેશે અને અહીંયા પણ એ જ અવશિષ્ટ રહેશે. એનો અર્થ, જ્યારે વ્યક્તિ આગળ વિચાર કરે તો એને શું સમજમાં આવે? અચ્છા, જગતમાં સર્વત્ર સત્વ્યાપ્ત છે અને હું પણ કેવો છું? સદ્રૂપ છું. તો જરૂર આ બંને કેવા હોવા જોઈએ? એક હોવા જોઈએ. સંભાવના જરૂર બને પણ નિશ્ચય નહીં થાય. નિશ્ચય તો કોણ કરાવશે? તત્વમસી, અયમાત્મા બ્રહ્મ. આ વેદાંતના મહાવાક્ય જ નિશ્ચય કરાવે. એના સિવાય એ નિશ્ચય થતો નથી. તો ઐક્યબોધ, અખંડાર્થ બોધ એ કેવલ મહાવાક્યથી થાય છે. તો સંભાવના બની શકે. અને અહીંયા પણ જ્યારે બાહ્ય જગતમાં સત સ્વરૂપનો નિશ્ચય થાય કે સચ્ચિતનો નિશ્ચય થાય અને વ્યષ્ટિ સ્તર પર જ્યારે સચ્ચિતનો નિશ્ચય થાય, એમાં થાય છે શું? તો કે બાહ્ય જગતના સ્તરે જ્યારે સતચિત્ત સ્વરૂપનો નિશ્ચય થાય તો જરૂર ત્યાં એક કેવું જણાય છે? તો કે વ્યાપક જણાય છે. કારણ કે જગત જ આટલું વ્યાપક છે, વિસ્તૃત છે. તો નામરૂપનું અધિષ્ઠાન સચ્ચિત તત્વ જે છે એ સાથે સાથે કેવું જણાય છે? વ્યાપક જણાય છે. વ્યાપક જણાવવા છતાં પણ એ અપરોક્ષ રૂપે જણાતું નથી. યાને મારાથી અભિન્ન રૂપે નથી જણાતું. એનું ભાન રહેશે, પણ ક્યાં રહેશે? બાહ્ય બધે વ્યાપ્ત છે. સિયારામમય સબ જગ જાની, ત્યાં સુધી બરાબર છે. બરાબર? સિયારામમય સબ જગ, પણ હું તો એનાથી એટલા માટે કરો પ્રણામ જોરી જુગ પાની. તો નિશ્ચય તો થયો કે સર્વનામ રૂપની પાછળ કોણ છે? સિયારામ જ છે. એ જ અધિષ્ઠાન છે. અને સિયારામ કેવા છે? વ્યાપક છે. સર્વનામ રૂપની પાછળ છે. તો આ વ્યાપક સિયારામ તત્વ, અધિષ્ઠાન પરબ્રહ્મ તત્વ જે છે એ નિશ્ચય તો થયો કે વ્યાપક છે, બધામાં છે. પણ વ્યાપક સચ્ચિત તત્વ કેવું રહ્યું? પરોક્ષ રહ્યું. કે એ છે, સર્વત્ર છે. તેઓ વ્યાપક પણ પરોક્ષ રહ્યું. આ બાજુ વ્યષ્ટિ સ્તર પર જ્યારે વિચાર કરવામાં આવે પંચકોશનો, તો પંચકોશનો વિચાર કરતાં કરતાં હું આ પંચકોશથી વિલક્ષણ છું, સત્સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું. પંચકોશ જડ છે, હું એનાથી અલગ ચૈતન્ય સ્વરૂપ છું. આ ભાન થાય છે. અને આ ભાન કેવું થાય છે? હું એ રૂપે છું. યાને અપરોક્ષતયા ભાન થાય છે. હું સચ્ચિત આનંદ છું.
હું અપરોક્ષ મારા જ સ્વરૂપે અપરોક્ષતયા મને હું આ પ્રમાણે સમજું છું. મારા માટે આ સચ્ચિત સ્વરૂપ અપરોક્ષ થયું, પણ કેવું છે? પરિચ્છિન્ન છે, વ્યાપક નહીં થયું. હું આત્મા સાક્ષી ચૈતન્ય સ્વરૂપ, પણ કેટલો? આટલું ચૈતન્ય તો છે, તો મારા માટે અપરોક્ષ. આ ચૈતન્ય સ્વરૂપ મારા માટે સાક્ષાત અનુભવ રૂપ જ છે. હું મને પોતાને ચેતન રૂપે અનુભવ કરું છું, તો અપરોક્ષ છે. પણ એ ચેતન સ્વરૂપે હું કેવો? પરિચ્છિન્ન છું. તો મારી પરિચ્છિન્નતા અને અધિષ્ઠાન બ્રહ્મની પરોક્ષતા, બરાબર? મારી પરિચ્છિન્નતા અહીંયા આડી આવે અને ત્યાં શું બાકી રહી ગયું છે? તો કે પરોક્ષ છે, એ અપરોક્ષ થયો નહીં. આવી રીતે અહમમાં સચ્ચિત નિશ્ચય થયો, પણ એ પરિચ્છિન્ન રહી ગયું. ત્યાં સચ્ચિત નિશ્ચય થયો, પણ એ કેવું રહી ગયું? પરોક્ષ રહી ગયું. તો હવે એને અપરોક્ષ કરવું પડે અને આને વ્યાપક, બરાબર? અપરિચ્છિન્ન વ્યાપક હોવું પડે. જગત અધિષ્ઠાન બ્રહ્મને અપરોક્ષ થવું પડે અને સાક્ષી ચૈતન્ય જે છે આત્મતત્વ, એને વ્યાપક થવું પડે. હવે આ કામ ક્યારે થાય? કેવલ આ કામ શાસ્ત્ર જ કરી શકે. જ્યારે શાસ્ત્ર કે એ વ્યાપક બ્રહ્મ જ તું સાક્ષી ચૈતન્ય છે અને તું સાક્ષી ચૈતન્ય એ જ એ વ્યાપક બ્રહ્મ છે. આ એકત્વ જ્યારે થાય, અભિન્ન અભેદ ભાન જ્યારે થાય, તો બ્રહ્મની પરોક્ષતા જતી રહે. ભાન શું થયું? અરે અહમ બ્રહ્મ અસ્મિ, એ બ્રહ્મ તો હું જ છું. તો બ્રહ્મની પરોક્ષતા જતી રહી. એટલું જ નહીં, હું સાક્ષી ચૈતન્ય એ જ હું કોણ છું? બ્રહ્મ છું. તો સાક્ષી ચૈતન્યની પરિચ્છિન્નતા જે છે એ જતી રહી. સાક્ષી જ કોણ છે? વ્યાપક બ્રહ્મ છે. તો આવી રીતે જે પંચકોશની પાછળ છે એ જ પંચમહાભૂતની પાછળ છે. જે પંચમહાભૂતની પાછળ છે એ જ પંચકોશની પાછળ છે. આવી રીતે જ આ અભેદ જ્ઞાન થાય છે. મહાવાક્યની આ જ પ્રક્રિયા છે, અભેદ જ્ઞાન કરાવવાની. બાકી તો કેટલી વખત સાંભળીએ છીએ તત્વમસી તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, અને એનું ટ્રાન્સલેશન આપણને ખબર છે કે તું તે છે, હું બ્રહ્મ છું, આ આત્મા બ્રહ્મ છે. પણ એટલા માત્રથી નહીં, એટલા માટે જ આ મહાવાક્યના પ્રત્યેક શબ્દ ઉપર વિચાર કરવો પડે. તત્ એટલે કોણ, એનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ, ત્વમનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ, અને ક્યાં કોનો પરિત્યાગ કરી અને ક્યાં સુધી પહોંચવાનું છે. તો આગળ કહ્યું સર્વનામરૂપની ઉપેક્ષા કરી અને અધિષ્ઠાન બ્રહ્મચૈતન્ય સુધી પહોંચવાનું. અહીંયા કહેશે પંચકોશનો પરિત્યાગ કરી અને સાક્ષી ચૈતન્ય સુધી પહોંચવાનું. અને આવી રીતે તત્ અને ત્વમ પદાર્થનું શોધન થયું તો પછી બંનેનું એકત્વ સિદ્ધ થવામાં કંઈ વાર લાગતી નથી. તો આચાર્ય આગળ કહે છે કે એ જ સ્વસ્વરૂપ છે, જે પંચકોશના પરિત્યાગ પછી જે સાક્ષી ચૈતન્ય અવશિષ્ટ રહ્યું અને નામરૂપની ઉપેક્ષા પછી જે બ્રહ્મ સ્વરૂપ અવશિષ્ટ રહ્યું, એ બંનેનું એકત્વ સમજી લીધું તો એ જ શું છે? સ્વસ્વરૂપમ તદેવ, એ જ પોતાનું સ એવ સ્વસ્વરૂપમ સ્યાત, એ જ પોતાનું સ્વરૂપ છે. તો અવશિષ્ટ શું રહેશે?
ચૈતન્ય માત્ર, બોધ માત્ર. ત્યાં પણ નામરૂપની ઉપેક્ષા કરી તત્તદુપેક્ષણે યદ બોધ માત્રમ, જે બોધ ચૈતન્ય જ્ઞાન માત્ર રહેશે. અને અહીંયા પણ શું કહ્યું? પંચકોશના પરિત્યાગ પછી જે સાક્ષી બોધાવશેષતઃ, અહીંયા પણ સાક્ષી બોધ, બોધયાને ચૈતન્ય. તો એ જ સ્વરૂપ છે, એની અખંડાર્થતા સમજવી અને એ જ વાસ્તવમાં સ્વરૂપ છે. પોતાની વ્યાપક ચૈતન્યતામાં સ્થિર થઈ જવું એ જ વાસ્તવિક બ્રહ્મનિષ્ઠા છે. સમજી જવું કે જે અપરોક્ષ છે એ જ વ્યાપક છે અને જે વ્યાપક છે એ જ અપરોક્ષ છે. તત્વમેવ ત્વમેવ તત, તું તે છે અને તે તું છે. આવી રીતે બંને બાજુથી જ્યારે સમજવામાં આવે ત્યારે જ વાસ્તવિક અભેદ જ્ઞાન થવું સંભવ છે. અને આવું આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ જે મારું પોતાનું છે એ હકીકતમાં સમજવું બહુ કઠિન છે. જો એને પકડમાં ન લાવ્યા તો શું થાય છે? જગતમાં નામરૂપનો બાધ કર્યો તો લાગશે કે પછી તો કંઈ રહેતું જ નથી. અને અહીંયા પંચકોશનો પરિત્યાગ કર્યો તો શું લાગશે? શું બાકી વધ્યું? કંઈ રહેતું નથી. અને પરિણામે શું નિર્ણય પર આવી જવાશે? સર્વમ શૂન્યમ શૂન્યમ. આચાર્ય કહેશે તસ્ય શૂન્યત્વમ દુર્ઘટમ. જ્યારે આ પ્રમાણે વિચાર વિવેક કરવાથી જે સાક્ષી બોધ માત્ર, બ્રહ્મબોધ માત્ર અવશિષ્ટ રહે છે અને એને શૂન્ય કહી દેવું એ દુર્ઘટ છે. દુર્ઘટ છે અને યુક્તિ વિરુદ્ધ છે. કોઈ યુક્તિથી શૂન્યત્વ સિદ્ધ થતું નથી. એની એક સામાન્ય યુક્તિ જ છે કે શૂન્યને સિદ્ધ કરનારો તો રહેવાનો જ છે. તો પછી એને શૂન્ય કેવી રીતે કહેવાશે? અને જે રહે છે એને જ અમે શું કહીએ છીએ? બ્રહ્મ કહીએ છીએ. તમારે એને શૂન્ય કહેવું હોય તો અમને કંઈ વાંધો નથી, નામમાં કોઈ આગ્રહ નથી. અમે જેને બ્રહ્મ કહીએ છીએ એને તમે શૂન્ય કહો તો કંઈ વાંધો નથી. પણ શૂન્યનો અર્થ તમે અસ્તિત્વ રહિત કરો તો એ યોગ્ય નથી. બલ્કે આત્મા બ્રહ્મ વાસ્તવમાં અસ્તિત્વ એનું જ છે, એની જ સત્તા છે. એની જ સત્તાથી બીજું બધું સત્તાવાન થાય છે. તો એને તમે નિર્સત્તાક કેવી રીતે કહી શકો? તસ્ય શૂન્યત્વમ દુર્ઘટમ. એ તો યુક્તિ વિરુદ્ધ છે. શૂન્યત્વ ક્યારેય પણ હોઈ શકે નહીં. એટલા માટે કહેવામાં આવે છે કે વાસ્તવિક સંપત્તિ શું છે અને વાસ્તવિક વિપત્તિ શું છે. જેને મનુષ્ય સંપત્તિ કહેશે એ સંપત્તિ નથી અને જેને વિપત્તિ કહેશે એ વાસ્તવિક વિપત્તિ નથી. વિપદો નૈવ વિપદઃ, સંપદો નૈવ સંપદ. શું છે સંપદ? તો કહેવામાં આવે છે સ્વસ્વરૂપમ ભવેત સંપદ. પોતાનું સ્વરૂપ જે છે સચ્ચિદાનંદ ઘન એ જ સંપત્તિ છે. અને તદન્યત સુધિયામ વિપદ. સ્વરૂપને છોડીને બીજું જે કંઈ પણ છે એ બધું જ બુદ્ધિમાનને માટે શું છે? વિપત છે. તો પોતાની આજે સચ્ચિદાનંદ રૂપતા જે છે એ જ એમાં સ્થિર થઈ જવું, એને સામે રાખવું એ જ વાસ્તવિક સંપત્તિ છે અને એમાં જ જીવનની સફળતા છે. એવું તત્વ શૂન્ય કેવી રીતે હોઈ શકે? જો અંતિમ તત્વ શૂન્ય હોય તો આ જગત પણ કેવું બની રહે? એ પણ શૂન્ય જ બની રહે. કંઈ સિદ્ધિ નહીં થાય. બધાને તમે કેવી રીતે ઓળખશો? માઇક નથી, પુસ્તક નથી, ટેબલ નથી,
પંખો નથી, વૃક્ષ નથી, હું તો અંતે તો બધું આવું જ સિદ્ધ થાય ને. જ્યારે જો વાસ્તવિકતા કોઈનું અસ્તિત્વ નથી, શૂન્ય જ છે, તો વાસ્તવિકતા આવી થાય. બધાની ઉપલબ્ધિ કેવી રીતે થાય? નથી, 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 અને અંતે હું પણ નથી. એટલા માટે સર્વમ શૂન્યમ શૂન્યમ. તો કોઈ યુક્તિ તો આમાં જણાતી નથી. આચાર્ય કહ્યું તસ્ય શૂન્યત્વમ દુર્ઘટમ. હવે આત્મતત્વ શૂન્ય નથી એવું જે કહ્યું, એને જ આચાર્ય એક વિલક્ષણ રીતિથી સમજાવે છે. આપણને તો આવો વિચાર પણ ના આવે, પણ વિદ્યારણ્ય મુનિજીને આવા દ્રષ્ટાંતને આવા વિચાર સૂજે, કારણ કે એમની તો વિચારધારા જ એક અલગ લેવલની છે. તો એ જે અહમ જે છે એનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. એને એ આગળના શ્લોકમાં કહેશે, અસ્તિ તાવત સ્વયં નામ વિવાદા વિષયત્વતઃ સ્વસ્મિન્નપી વિવાદશ્ચેત પ્રતિવાદ્યત્ર કો ભવેત. અસ્તિ તાવત સ્વયં નામ. સ્વયં યાને હું. સ્વયં નામની એક વસ્તુ છે કે જે વિવાદ અવિષય, જેના સંદર્ભમાં કોઈ વિવાદ નથી. યાને સ્વયં હું કે તું જે કહીએ તે કહેશે કે એ નામની વસ્તુ છે જ, એના સંદર્ભમાં કોઈ વિવાદ નથી. વિવાદ અવિષયત્વતઃ. સ્વસ્મિન અપી વિવાદશ્ચેત. જો પોતાનામાં પણ વિવાદ હોય, સ્વયંના હોવામાં પણ વિવાદ હોય, તો પ્રતિવાદી અત્ર કો ભવેત. તો સામે પ્રતિવાદ કરનાર, સામે ચર્ચા કરનાર, દલીલ કરનાર કોણ બીજો હોય? તો આ શ્લોકમાં કહેશે, જે પણ કહેશે કે આત્મા જેવું કંઈ નથી, શૂન્ય છે, એને સામે રાખીને વાત કરવામાં આવે છે. જ્યારે પણ કંઈ બે પક્ષની વચ્ચે વાત થતી હોય, બે પક્ષ જે છે એને કહેવાય છે વાદી પ્રતિવાદી. બરાબર? પક્ષી પૂર્વ પક્ષી, વાદી પ્રતિવાદી. અને આ બંનેની વચ્ચે જે વાર્તાલાપ થતો હોય, એ વાર્તાલાપના પણ પ્રકાર કહેવામાં આવે છે. સંવાદ, વાદ, જલ્પ, વિતંડા. સંવાદ ગુરુ શિષ્ય વચ્ચે હોય, વાદ બે સહાધ્યાયી વચ્ચે હોય, કે જ્યાં વાતચીત કરી અને ક્યાંક પહોંચવાનું છે, સત્ય સુધી પહોંચવાને માટે વાતચીત થાય છે. ત્રીજું છે જલ્પ. જલ્પ આવી રીતે વાદી પ્રતિવાદી વચ્ચે હોય કે જેમાં સામેના મતનું ખંડન કરી અને પોતાના મતનું સ્થાપન કરવાનું હોય. તો આવી જે આવો વાર્તાલાપ હોય એને જલ્પ કહેવાય. જલ્પ. જ્યાં કોઈ એક વિષય મૂકવામાં આવે અને એના સંદર્ભમાં વાદી કે આ પ્રમાણે છે,
પ્રતિવાદી એનું ખંડન કરીને કહે કે ના, એ પ્રમાણે નહીં, આ પ્રમાણે છે. જેમ કે એક કે જગત સત્ય છે, બીજો શું કે જગત મિથ્યા છે. આવી રીતે બે પક્ષ છે અને બંને પોતાના પક્ષનું મંડન કરવાને માટે પરપક્ષનું શું કરે છે? ખંડન કરે છે. પ્રથમ ખંડન કરે અને સ્વમત સ્થાપન કરે. આને કહેવાય જલ્પ. ચોથું છે વિતંડા. વિતંડામાં કંઈ સત્ય સુધી પહોંચવાની કોઈ એમાં પેલી પ્રયોજન હોતું નથી. વિતંડામાં શું થાય? માત્ર પરમતનું ખંડન કરવામાં આવે, તમે ખોટા, બસ એ જ કહેવાનું હોય. જે આજકાલ વધારે ચાલે છે, બધે શું ચાલે છે? તમે ખોટા, બસ. આ બાબતમાં તમે કહ્યું એ સદંતર ખોટું છે. અને પૂછવામાં આવે કે ભાઈ સારું, તારું શું કહેવું છે? અમારું તો કંઈ નહીં કે તું જવાબ આપ, શું છે? ના કે અમારો કંઈ જવાબ નથી, કે અમને આવડતું હોત તો તમારી પાસે આવત શું કરવા, કે ખંડન કરવા. કંઈ ને કંઈ આવું બોલ્યા કરે. તો એને વિતંડા કહેવાય, કે જ્યાં સત્ય સુધી પહોંચવા માટે કોઈ પ્રયોજન રાખવામાં આવતું નથી, ખાલી ખંડન જ કરવાનું હોય છે. અહીંયા આચાર્ય કહેશે, જે કંઈ પણ વિતંડાને છોડીને જે પણ સંવાદ, વાદ કે જલ્પ, આજે વાર્તાલાપના પ્રકાર જે છે, અને જે વાર્તાલાપ કરવામાં આવે છે, એમાં વાર્તાલાપ કરનાર એટલું તો સ્વીકારીને ચાલે છે ને કે હું છું કે નહીં, કે પછી સામેનો છે, તું છે, આટલું તો મનમાં સ્વીકાર હોય જ છે ને કે નહીં? હોય જ છે. હું, તું, છે, આ સ્વીકાર તો હોય ને. સામેની વ્યક્તિ કોઈ હોય જ નહીં તો બોલે શેના માટે? પ્રતિવાદી કોઈ છે જ નહીં, સર્વમ શૂન્યમ, તો શૂન્યને સમજાવવાનું છે. કોને સમજાવવાનું છે? સામે કોઈક છે એટલા માટે તો બોલવામાં આવે છે. શૂન્યવાદી પણ જ્યારે શૂન્યનું સ્થાપન કરે ત્યારે એ પણ શું સ્વીકારે છે? સાંભળનારનો સામે સાંભળનારો છે. આપણું જ દ્રષ્ટાંત લો. આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ અને સામેની વ્યક્તિ ઊંઘી જાય તો તમે બોલવાનું ચાલુ રાખો? મસ્ત એ ઊંઘી જાય. પહેલાં તો ધીરે 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 માથું હલાવે, જોકા ખાઈને બધું કરે, અને પછી તો ઢફ. પછી પણ તમે બોલવાનું ચાલુ રાખો? ના રાખો. કારણ સામે કોઈ સાંભળનાર છે જ નહીં તો કોને કહેવાનું? એવી રીતે શૂન્યવાદી જે છે એ શૂન્ય મતનું સ્થાપન કરે તો કોના માટે કરે? સામે કોઈ છે ત્યારે જ ને. ઓલરેડી એણે એ સ્વીકાર કરી લીધેલું છે કે મને સાંભળનારો છે, તો જે બોલે, નહીં તો બોલવાનું શું કરવાનું? તો એની આજે વાર્તાલાપની જે આ ક્રિયા જે છે એમાં એક તો અવિવાદ વિષય છે, અને એ હું, તું, આ જે પણ બોલનારો કે સાંભળનારો છે એ સંદર્ભમાં તો કોઈ વિવાદ નથી. માટે કહેશે અસ્તિતાવત સ્વયં, સ્વયં નામની કોઈ વસ્તુ તો છે જ, કે જે વિવાદ અવિષય, જે વિવાદનો વિષય નથી. બે જણ વિવાદ કરવા ભેગા થાય તો એ એટલું તો સ્વીકારી જ લે છે કે હું ને તું છીએ, બરાબર ને? એના વગર થાય વિવાદ કે વાર્તાલાપ થવાનો નહીં થવાનો. એટલે આચાર્ય કહેશે અવિવાદ, વિવાદ અવિષયત્વતઃ, આ વિવાદનો વિષય જ નથી, એને તો સ્વીકારી જ લેવામાં આવે છે. સ્વસ્મિન અપી વિવાદશ્ચેદ, સ્વના હોવામાં પણ જો વિવાદ હોય, શંકા હોય, તો પ્રતિવાદી અત્ર કો ભવેત, તો સામે પ્રતિવાદન કરનારો બીજો કોણ હોય?
શૂન્યવાદીને સ્વયંમાં જ શંકા હોય, હું તુંમાં જ શંકા હોય, તો એની સામે શાસ્ત્રાર્થ કરનારો બીજો કોણ રહેવાનો? કોઈ રહેવાનો નહીં. એકલો એકલો બોલ્યા કરે શૂન્ય છે શૂન્ય છે, અને એકલો એકલો બોલ્યા કરે તો પણ સિદ્ધ કોણ થાય? પોતે સિદ્ધ થવાનો જ છે. તો સ્વ નામની કોઈ વસ્તુ છે જ, એનો સ્વીકાર તો સર્વએ કરવો જ રહ્યો. એ નથી એવું કહી શકાય નહીં. તો આ વિદ્યારણ્ય મુનિજીની પ્રક્રિયા છે. આપણને સૂજે આવી રીતે સ્વને સિદ્ધ કરવો? એ શાસ્ત્રાર્થમાં માહિર છે. જે કરતા હોય એ દ્રષ્ટાંત એને વધારે સૂજે ને. તો વિદ્યારણ્ય મુનિજી કેટલા બધા શાસ્ત્રાર્થ કર્યા છે, અને એટલા માટે એમને દ્રષ્ટાંત પણ કેવું સૂજે કે અહમને સિદ્ધ કરવાને માટે આ શાસ્ત્રાર્થ જે છે એનાથી જ સિદ્ધ શું થાય છે? હું તું છે એવું સિદ્ધ થાય છે, જે આપણી બુદ્ધિમાં ક્યારેય આવે નહીં કે આવી રીતે હુંને સિદ્ધ કરાય. તો આ પ્રમાણે સ્વનું હોવાપણું અસ્તિત્વ સિદ્ધ કર્યું. એટલું જ નહીં, હજુ આગળ શ્રુતિના આધારે આચાર્ય કહે છે, શ્વાસત્વં તુ ન કસ્મૈ શ્વાસત્વં તુ ન કસ્મૈચિત રોચતે વિભ્રમં વિના અત એવ શ્રુતિર્બાધં બ્રૂતે ચાસત્વવાદિનઃ. સ્વ અસત્વમ, પોતાનું અસત્વ ન હોવાપણું, કસ્મૈચિત ન રોચતે, કોઈને ગમતું નથી. પોતાનું ન હોવાપણું, પોતે ન રહે કે ન હોય એવી સ્થિતિ કોઈને પણ ગમતી નથી. કદાચ કોઈને ગમે તો એની પાછળ શું હોય કે છે? ભ્રમ માત્ર હોય. વિભ્રમમ વિના, વિભ્રમ વગર, ભ્રમ વગર કોઈને પણ પોતાનું ન હોવાનું જચતું નથી, ગમતું નથી. જે વિભ્રમી છે, જેને ભાન નથી અને ભ્રમ થઈ ગયેલ છે, બહુ પી લીધેલ છે દારૂ, અને એ બકબક કર્યા કરે કે હું નહીં રહ્યો, હું નહીં રહ્યો, તો સમજી શકાય. ભ્રમ વગર એ શું કે હું ના રહ્યો. આ ભ્રમ સાથે શું કે હું ના રહ્યો. તો વિભ્રમમ વિના કસ્મૈચિત, પોતાનું અસ્તિત્વ એને ન હોવાપણું ગમતું નથી. બધાને હંમેશા રહેવું જ છે, રહેવું જ ગમે છે. એટલા માટે શરીરની સાથે તાદાત્મ્ય હોવાથી, પોતે હંમેશા હોવા છતાં પણ એનું ભાન ન હોવાથી, અને શરીરને હું માનતો હોવાથી શરીરને પણ એ હંમેશા ટકાવી રાખવા માગે છે. આ શરીર પણ ન રહે એવું કોઈને ગમતું નથી. તો પછી આત્મા હુંના સંદર્ભમાં તો કેવી રીતે? તો કોઈને પણ સ્વ અસત્વમ કસ્મૈચિત ન રોચતે વિભ્રમમ વિના. જરૂર આત્મહત્યા કરનારા જે છે એ શરીરને છોડી દે છે, પણ એ પણ શું વિચારે છે? આ શરીરને છોડી દઉં તો પછી મને શાંતિ, આ બધા દુઃખથી હું છૂટું. એનો અર્થ શું થયો? શરીર છૂટે પછી પણ હું તો રહેવાનો જ છું. આ શરીરને લઈને જે કંઈ પણ દુઃખ છે એ બધા છૂટી જશે, પણ હું તો રહેવાનો જ છું. તો આત્મહત્યા કરે છે એને પણ
વસ્તુતઃ પોતાનું અનસ્તિત્વ સ્વીકાર્ય નથી. એ કહેશે આ શરીરને છોડીને પણ હું તો રહીશ. અને કેવી રીતે રહીશ? દુઃખોથી મુક્ત થઈને. તો કોઈને પણ અનસ્તિત્વ સ્વીકાર્ય નથી. અને એટલા માટે જ શ્રુતિ પણ અતએવ શ્રુતિ અસત્વવાદિનઃ બાધમ બ્રૂતે. એટલા માટે શ્રુતિ વેદ પણ જે અસત્વવાદી છે, જે એવું કહેશે કે કંઈ છે નહીં, આત્મા જેવું બ્રહ્મ જેવું કંઈ છે નહીં, એવું જે કહેશે, તો શ્રુતિ પણ એનો બાધ બતાવે છે કે વસ્તુતઃ એ પ્રમાણે કહેનારો પોતે જ કેવો થઈ જાય છે કે અસત બની રહે છે. તો એ શ્રુતિ જે છે એને જ આગળના શ્લોકમાં બતાવે છે. અસત બ્રહ્મેતિ ચેદ વેદ સ્વયમેવ ભવેદ સત અતોસ્ય મા ભૂત્વેદ્યત્વં સ્વસ્વત્વં ત્વભ્યુપેયતામ. અસત બ્રહ્મેતિ ચેદ વેદ સ્વયમેવ ભવેત અસત. તૈત્રીયોપનિષદમાં સાંભળેલું છે. અસન્નેવ સ ભવતિ અસત બ્રહ્મેતિ ચેદ વેદ. જે બ્રહ્મને અસત કહેશે કે પોતે જ કેવો થઈ જાય છે? અસત થઈ જાય છે. બ્રહ્મ નથી એવો કહેનારો પોતાનો જ નિષેધ કરી દેશે, કારણ કે બ્રહ્મ તો એનું સ્વરૂપ છે. એટલું જ નહીં, એ અસત થઈ જાય છે એનો અર્થ એ સર્વ પુરુષાર્થહીન થઈ જાય છે. બાકી બ્રહ્મ સ્વરૂપ નથી કહેવાથી એ કંઈ નષ્ટ નથી થઈ જવાનું, કે સ્વયં પણ નષ્ટ નથી થઈ જવાનું. પણ અસત થઈ જાય છે એનો અર્થ એ પુરુષાર્થહીન થઈ જાય છે. બ્રહ્મ અસ્તિ એવું સ્વીકારશે તો ક્યારેક બ્રહ્મ અસ્મિ સુધી પહોંચશે, પણ બ્રહ્મને સ્વીકારે નહીં તો ક્યારેય પણ અસ્મિ સુધી પહોંચશે નહીં. જરૂર એ બ્રહ્મ જ છે, પણ બ્રહ્મ હોવું માત્ર પૂરતું નથી. બ્રહ્મ સ્વરૂપે પોતાને જાણવો એ જરૂરી બની જાય છે. અસ્તિત્વ સ્વીકારે તો જાણવા માટે પ્રયત્ન કરશે, અસ્તિત્વ જ ના સ્વીકારે તો જ્ઞાન માટે પ્રયત્ન નહીં કરે, અને તો પરમ પુરુષાર્થ મોક્ષ સુધી પહોંચી નહીં શકે. મનુષ્ય જન્મ એનો વ્યર્થ જશે. તો એને અહીંયા શ્રુતિ કહેશે કે અસત બ્રહ્મેતિ ચેદ વેદ સ્વયમેવ ભવેત અસત. એ પોતે જ અસત બની રહેશે. અતઃ અસ્ય માભૂત વેદ્યત્વમ સ્વસ્વત્વમ તુ અભ્યુપેયતામ. ફરી મૂળ જે વાત જે ચાલી હતી એને જ આચાર્ય અહીંયા ફરી લિંક કરે છે. આ પ્રમાણે હોવાથી જ આ આત્મતત્વ બ્રહ્મતત્વ એ વેદ્ય નથી. બરાબર? ન તસ્યાસ્તિ વેદતા. આગળ એ જ ચાલેલું હતું. એ સ્વયંને જાણે છે, એ સર્વને જાણે છે, પણ એનો કોઈ જાણનાર નથી. યાને એ કોઈ પ્રમાણનો વિષય બનતું નથી. એનું વેદ્ય હોવાપણું નથી, અને છતાં પણ એ નથી એવું પણ નથી. સામાન્ય રીતે શું હોય? જે વસ્તુ વેદ્ય ન હોય એને શું કહી દેવામાં આવે? કે એ નથી. પણ આત્મતત્વ એ કોઈ પ્રમાણ થકી વેદ્ય ન હોવા છતાં પણ સ્વસ્વત્વમ પોતાનું હોવાપણું તું અભ્યુપેયતા એ તો સ્વીકારવાનું જ છે. હું કોઈ પ્રમાણ ગમ્ય નથી
અને છતાં પણ હું છું કે નહીં? છું જ. તો પોતાની સત્તા, પોતાનું હોવાપણું તો સ્વીકારવાનું જ છે. આવું આ તત્વ કે જે કોઈ પ્રમાણગમ્ય નથી, એટલા માટે જ એને કહી ના શકાય કે એ આવું છે અને આવું છે, આવું છે, આવું નથી, આ પ્રમાણેનું છે, તે પ્રમાણેનું છે, એવું કોઈ સ્પષ્ટ વર્ણન કરી શકાય નહીં. કારણ કે એ વેદ્ય નથી, સ્વરૂપતઃ નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે. તો આવા તત્વના સંદર્ભમાં કહી ના શકાય કે આ પ્રમાણે જ છે કે તે પ્રમાણે છે. જેમ કહેવાય કે આ ક્લિપ જે છે એ પર્પલ છે, ચોરસ છે, આવું જે નિરૂપણ કરાય એવું નિરૂપણ કોઈ બ્રહ્મના સંદર્ભમાં કે આત્માના સંદર્ભમાં થઈ શકે નહીં. આમ છે કે તેમ છે એવું સ્પષ્ટ કહી શકાય નહીં. એટલા માટે જ કહેવામાં આવે કે સમજને વાલે સમજ જાતે, નહીં સમજે વો અનાડી જ રે. અહીં તો પકડાઈ ગયું તો પકડાઈ ગયું. અને એના માટે ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા આ બધું જોઈએ. એટલે જ સંતો કે વીજળીના ચમકારે મોતીડા પરવીએ. આ તો એક ચમકાર થઈ જાય છે અને ત્યારે જ એને સમજી લેવું પડે, એને પકડી લેવું પડે. ગયું તો ગયું. તો આવી રીતનું આ સૂક્ષ્મ તત્વ છે, એને કંઈ પકડીને બતાવી શકાય નહીં. આ ક્લિપ છે એવી રીતે કોઈ ગુરુની મજાલ નથી કે તમને બતાવી દે કે આ બ્રહ્મ છે. સંભવ જ નથી. ગમે એટલા મોટા ગુરુ હોય તો પણ એ બ્રહ્મને આવી રીતે ગોશૃંગી ન્યાયથી બતાવી ના શકે. તો એને જ આચાર્ય કહે છે કે આ તત્વના સંદર્ભમાં એ આવું છે કે તેવું છે એવું કેવું સંભવ નથી. અને છતાં પણ એ નથી એવું પણ નથી, એનું અસ્તિત્વ સ્વીકારવું જ રહ્યું. તો આગળના શ્લોકમાં કહે છે કીદૃક્તર્હીતિ ચેત પૃચ્છેત ઈદૃક્તા નાસ્તિ તત્ર હિ યદનિદૃગતા દૃક્ચ તત્સ્વરૂપં વિનિશ્ચિનો. પૃચ્છેદ ઈદૃક્તા નાસ્તિ તત્ર હિ યદનિદૃગતા દૃક્ચ તત્સ્વરૂપં વિનિશ્ચિનો. આ બધો ઉપદેશ આપવામાં આવ્યો કે બ્રહ્મ જ્ઞેય નથી, આત્મા જ્ઞેય નથી, પ્રમાણનો વિષય નથી, ઇન્દ્રિયનો વિષય નથી. આ બધું જ કહેવામાં આવે છતાં પણ શિષ્યના મનમાં શું રહી જાય? કંઈક તો અપેક્ષા રહી જ જાય. એટલા માટે ફરી પાછો શું પૂછે? કીદૃક તર્હિ ઇતિ ચેત પૃચ્છેદ. તો પછી એ કેવું છે? કંઈક તો કહો કેવું છે. કીદૃક તર્હિ તો પછી એ બ્રહ્મ કેવું છે? ઇતિ ચેત પૃચ્છેદ. જો આવું તું પૂછતો હોય તો ઈદૃક્તા નાસ્તિ તત્ર, એ આવું જ છે એવું કહેવું સંભવ નથી. ઈદૃક આ પ્રમાણે, ઈદૃક્તા અને આ પ્રમાણેનું હોવાપણું એવું એ ત્યાં છે એવું કહેવું સંભવ નથી. એ આવા આકારનું કે આવા ગુણનું કે આવા રંગનું કે એવું કંઈ કહેવું સંભવ નથી. ઈદૃક્તા તત્ર નાસ્તિ. તો પછી યદ અનિદૃક અતાદૃક ચ, જે આવું પણ નથી ને તેવું પણ નથી. યદ અનિદૃક, ઈદૃક યાને આવું, અનિદૃક એટલે આવું નથી. અને કહેશે અતાદૃક, તેવું પણ નથી. જે આવું પણ નથી અને તેવું પણ નથી. તત્ સ્વરૂપમ વિનિશ્ચિનું, એને જ તું તારું સ્વરૂપ છે એવું જાણ. ક્યાં બનાવી દીધા ને કે વિદ્યારણ્ય સ્વામી છે ભાઈ,
એ ઉત્તર આપે પછી એમાં કહેવાનું શું હોય કે કંઈ આવું કેવું સંભવ નથી, અને છતાં પણ એ તારું જ સ્વરૂપ છે, તું જાણે જ છે. અહમ અસ્મી સદા ભામી, એનો તો નિષેધ કરી શકે એમ નથી, હું નથી એવું તો કહી શકે એમ નથી. તો ચૈતન્ય સ્વરૂપ તારું જ સ્વરૂપ છે, અને એને તું નિશ્ચય કરી લે. આ પ્રમાણે વિનિશ્ચયનું તું એને સમજી લે. આગળનું પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.